વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી 2025માં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચે કડક પગલાં લીધા છે. અપક્ષ ઉમેદવાર સંજય હિતેશભાઈ ટાંકના ખર્ચે એજન્ટ કરપડા રાજુ મેરામભાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અહેવાલ મુજબ વિસાવદર પેટા ચૂંટણીમાં કરપાડા રાજુભાઈએ છેલ્લા 48 કલાકની એસઓપીનું ઉલ્લંઘન કર્યું હતું. તેઓ વિધાનસભા મત વિસ્તારના મતદાર ન હોવા છતાં 17 જૂન 2025ના રોજ આનંદપુર ગામની સીમમાં પ્રવેશ્યા હતા. તેમણે અંગ્રેજી દારૂનો વિડીયો બનાવી આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. ચૂંટણી અધિકારીએ કરપડા રાજુભાઈને એજન્ટ તરીકેની નિમણૂક તાત્કાલિક રદ કરી છે. તેમને વિસાવદર વિધાનસભાના મત વિસ્તાર તુરંત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે છેલ્લા 72 કલાક માટે વિશેષ એસઓપી જાહેર કરી છે, જે મુજબ કોઈ પણ બિનમૂળ નિવાસી પક્ષકાર કાર્યકર મત વિસ્તારમાં રહી શકશે નહીં. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાન પૂરું થયાના 72 કલાક પહેલાની જે એસઓપી છે તે મુજબ જે પણ રાજકીય પાર્ટીના પ્રચારકો કાર્યકર્તાઓ છે તેમને જે વિધાનસભા છે તેના મતદાર વિભાગનો વિસ્તારથી બહાર જતું રહેવાનું હોય છે. આ જોગવાઈ અંતર્ગત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની હાલ પ્રક્રિયા શરૂ છે અને ચૂંટણી પંચની 72 કલાક 48 કલાકની એસઓપી હાલ કાર્યરત હોય તેવા સંજોગોમાં વિસાવદર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર સંજયભાઈ ટાંકના ખર્ચ સંબંધિત વધારાના એજન્ટ રાજુ કરપડા કે જે એના ખર્ચ હિસાબની જવાબદારી તેને સંભાળેલી હોય, પરંતુ આ જે જોગવાઈ છે તે મુજબ તેઓ માત્ર છે તેમના ખર્ચ સંબંધિત જે કાંઈ કામગીરી કરવાની હોય છે તે કરી શકે છે. કોઈ પણ પાર્ટીનો પ્રચાર કે પ્રચારની પ્રવૃત્તિથી કરી શકતા નથી. આમ છતાં જે ધ્યાને આવેલું કે રાજુ કરપડા છે એ પોતે પાર્ટીનો પ્રચાર કરી રહેલા, આને ધ્યાને લઈને વિસાવદર વિધાનસભાના ચૂંટણી અધિકારી શ્રી દ્વારા રાજુભાઈ કરપડાને છે એ વધારાના ખર્ચ એજન્ટ તરીકે જે નિમણૂક થયેલી તે રદ કરવામાં આવેલી અને તેમને વિસાવદર વિધાનસભા મતદાર વિભાગ જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી તે વિસ્તારમાંથી દૂર જતા રહેવાની જાણ કરવામાં આવેલી. જે બાબતે પોલીસને પણ તેની અમલવારી કરવા સૂચના થઈ આવેલી. તે અંતર્ગત છે તેમને ટેલિફોનિક જાણ કરવા છતાં તેઓ વિજાપુર જે વિસાવદર વિધાનસભાનો વિસ્તાર હોય ત્યાં પ્રચાર કાર્ય કરી રહેલા હોય, આથી તેમને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લાવી અને આ બાબતે સમજ કરવામાં આવેલી છે કે તમને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા જ્યાં સુધી વિધાનસભા વિભાગનું મતદાનનું કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી તમે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકાર હાજર રહી શકશો નહીં. આ બાબતે તેમને હાલ સૂચના આપવામાં આવેલી છે. શાંતિપૂર્ણ નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે જૂનાગઢના પોલીસ અધિક્ષકને પણ આ મામલે નકલ મોકલવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે વધારાની એજન્ટની ફરજ માત્ર ખર્ચ સંબંધિત હોય છે અને જો તેઓ મત વિસ્તારની બહારના રહેવાસી હોય તો વિધાનસભા ક્ષેત્ર છોડવું ફરજિયાત છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.